પાટણ નગરજનોને શુદ્ધ, સાત્વિક અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક ઔષધિ નિયમન તંત્ર પાટણ તેમજ એસઓજી ટીમ દ્વારા સિદ્ધપુર જીઆઈડીસી ખાતે આવેલ મેટ્રો ઓઇલ્સ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી અલગ અલગ બ્રાન્ડના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ અને એસઓજી ટીમ પાટણ દ્વારા જીઆઈડીસી સિદ્ધપુર ખાતે આવેલ મેટ્રો ઓઇલ્સ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી કુલ અલગ અલગ બ્રાન્ડ જેવી કે કંચન, કોહિનૂર, કેસર વગેરે તથા 15 કિલોગ્રામના લેબલ વગરના તેલના ડબ્બાના 14 નમૂના અને વિટામિન એ, ડી અને લિક્વિડ મિક્સરનો શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા અંદાજિત 8,219 કિલો જથ્થો કે જેનું અંદાજિત મૂલ્ય 9,81,281નો જથ્થો માનવા વપરાશમાં આવે તે હેતુથી સ્થળ પર સીઝ કરવામાં આવ્યા છે, એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની અખબારી યાદીમાં જણાવ્યું છે.